દેશના પહેલા મહિલા વડાપ્રધાન અને જેમને ભવાનીનું સ્વરૂપ દીધા એવા શ્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી આપણા ભારતના પહેલા મહિલા વડાપ્રધાન હતા। અત્યારે વર્તમાન આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહિલા, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ એવા અનેક નામ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આવી અનેક મહિલાઓએ ખૂબ આપણા દેશને આપ્યું છે। ગૌરવની વાત છે, નારી શક્તિ છે એ ઘણું બધું પુરુષોથી આગળ કાર્યરત થઈને કરી શકે છે। એના માટે મહિલાઓએ આગળ આવવું પડે, કામ કરવું પડે। પુરુષ ગામ પૂરતું, પોતાના પૂરતું કે સગા સંબંધીઓ પૂરતું, પણ મહિલા છે એ ઘણી બધી ગરજના સારીને ઘણું બધું કાર્ય કરી શકે તેમ છે। અને ત્રણ કુળ તારે એ નારી તારી શકે, એટલે નારીઓના નામે ઘણા બધા ઇતિહાસો છે। જેસલ જાડેજાને જેને સંત બનાયા હોય અને જેમની અત્યારે પૂજા થતી હોય એ કોરલ એક નારી શક્તિ હતા। એટલે નારીઓ કોઈ કામ ન કહી શકાય। એટલે વધુમાં વધુ દીકરીઓને શિક્ષણ મળે, દીકરીઓ આગળ આવે અને આપણા ભારતનું ભવિષ્ય, અને અત્યારે તો એમને ઘણા બધા લાભો નારીઓને આપણે સરકાર આપે છે। તમામ બાળકોના વાલીઓને બાળકોને મારી એક વિનંતી કે અત્યારે જેટલા બાળકો આવે છે અને જેમને પ્રવેશ આપ્યો છે અને જેટલા પણ શિક્ષણ લઈ રહ્યા છે એમની એક પણ ગેરહાજરી ન થાય। આ શિક્ષણ રૂપી સિંહણનું દૂધ જેણે પીધું છે એ ગરજના ગમે ત્યાં કરશે, ત્રાડ ગમે ત્યાં મારશે અને દેશના ખૂણે દુનિયાના ખૂણે એ ત્રાડ મારી શકશે, બોલી શકશે, સ્ટેજ ઉપર બોલી શકશે। શિક્ષણ વગર કંઈ થવાનું નથી। તમારી પાસે ગમે એટલા રૂપિયા હશે, તમારી પાસે ગમે તેટલું ધન દોલત હશે, પણ શિક્ષણ તમારી પાસે નહીં હોય તો પ્રગતિ તમારી નહીં થાય। તમે તમારા કુટુંબને, ગામને, તાલુકાને, રાજ્યને કે જિલ્લા લેવલના કોઈ લડત લડવાથી લઈને સારા કાર્ય કરવાના છે તો શિક્ષણ વગર અશક્ય છે। એટલે શિક્ષણ એ આપણી પાંખો છે અને જગતના ઘણા બધા બિરલાઓ છે એમનું નામ આપણે લઈએ છીએ, એ લોકોએ શિક્ષણ લીધું હતું। એમાં બાબા સાહેબ આંબેડકર જે અમને બંધારણ આપ્યું હોય કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી હોય, એવા ઘણા બધા વડીલો હતા કે જેમણે શિક્ષણ થકી આપણને ખૂબ આપ્યું। સ્વામી વિવેકાનંદજી હોય, અને જે દિવસે મહારાણા પ્રતાપને છત્રપતિ શિવાજી ભાલા તલવાર અને જેથી લડતા હતા, હવે આપણે લડવાનો વારો ટેકનોલોજીથી છે। એટલે આપણે શિક્ષણની અંદર આગળ વધીને આપણા દેશને ટેકનોલોજીની અંદર ખૂબ મદદ કરી અને સિંહ ફાળો આપીએ। અને એની અંદર વાવ તાલુકાની અંદર મારું નાળોદર ગામ પ્રથમ ક્રમે આવે અને આ શાળાને સારું એવું પ્રોત્સાહન ઇનામ મળે તાલુકા લેવલેથી, એવું આજે આગળ રાખું છું। શિક્ષકગણને મારી વિનંતી છે કે થોડી મહેનત ભલે વધારે કરવી પડે પણ આપણે એક નંબર લાવવાનો છે, અને એટલું તમારી બધાની પાસેથી આશા અપેક્ષા રાખું છું। હવે તમામની પાસે બેઠેલા એમની પાસે એક વચન માંગવા આવ્યો છું, જો તમે આપી શકો એમ હો તો ઊંચો હાથ કરીને કહો તમે વચન તમને આપશો। તમારી પાસેથી એક વચન લેવું છે, આપશો બધાએ? વચનની અંદર કોઈ કઠિન નથી કે તમારા માટે કોઈ તકલીફ જેવું નથી। આ બેઠા એમાંથી બધા એમની ઘરે એક એક વૃક્ષો વાવે, એ વૃક્ષોનું જતન કરે। તમારા ખેતરમાં, વાડામાં કે ગમે ત્યાં વૃક્ષો હોય ઘટાદાર, એનું કટિંગ ન થાય, એનું નિકેતન ન નીકળે, એ વૃક્ષો ઘટાદાર છે અને વૃક્ષો થકી આપણે જીવી શકીએ તેમ છે। જેટલું પાણીનું જતન કરવાનું છે એટલું જ વૃક્ષોનું જતન કરવાનું છે। તમારી પાસે શિક્ષણ હશે અને વૃક્ષ હશે તો તમે જીવી શકશો। બાકી આજના યુગની અંદર દિવસે ને દિવસે વધતું પ્રદૂષણ અટકાવવા માટે કોઈ કામ કરશે, વરસાદને લાવવા માટે કોઈ કામ કરશે, તે વૃક્ષો કરશે। એટલે આપણે સૌએ વૃક્ષોનું જતન કરવાનું છે। પ્રથમ તમારા માતા પિતા છે, તમારા ભગવાન છે, એના પછી આદરણીય શિક્ષકો છે। અને આ એક મંદિર એવું છે કે મંદિર આપણે ભગવાનના મંદિરમાં, માતાજીના મંદિરે જઈએ છીએ, આસ્થાનું મંદિર છે, શ્રદ્ધાનું મંદિર છે, અને શાળા એક તમારા પાયાના ઘડતરનું પ્રથમ મંદિર છે। તો આ મંદિરના ભગવાન અને પૂજારી બે એક જ છે। એટલે આદરણીય શિક્ષકગણને પણ વંદન કરી અને એમની પાસેથી શિક્ષા લીધી, એમનો ખૂબ આદર ભાવ કરજો અને ભગવાનની તરીકે તમે શિક્ષકોને જોશો અને શિક્ષકોને આ કામ